હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજે આપણે આપણું ડેલી રૂટીન ચાલુ કરીશું. પગે લાગી લીધું છે. હરી 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 હવે યોગામાં જઈશું. Two, three, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, speed up, 18, 19, 20. તો ફ્રેન્ડ્સ, યોગામાંથી આવી ગઈ છું ને હવે કપડાં ધોવા નાખીશ. નાહી લીધું છે સરસ. આજ તો તડકો છે. આ બાજુ દાદા ચા ગાંઠિયા ખાઈ જાત. કેમ મોડા? બાઉ, હું રાખડી પોસ્ટ કરવા જાઉં છું. ભાઈ વાર પોણા 10 થયા. એકચ્યુઅલી એવું હતું કે કાલે ગઈ હતી પણ કાલે 3:30 થઈ ગયા હતા. કે 3 વાગ્યા સુધી જ હોય. તો પછી મેં કીધું હાલો પાછા. મેં તો આજે સવારમાં નાહી ધોઈને સીધું પહેલું કામ એ જ કરવું છે કે પોસ્ટ કરી આવું. વચમાં શનિ રવિ આવી ગયા એટલે બંધ હતું. રાખડી તો વહેલા લઈ લીધી હતી. તો પોસ્ટ ઓફિસ આવી ગઈ છું. માંથી ડ્રેગન ફ્રૂટ લીધા છે. તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગઈ છું અને તમે જોઈ શકો છો 11:15 થયા છે. ભીડ પણ હતી ને સર્વર ડાઉન પણ હતું. તો 1 કલાક થઈ આવતા. એમ તો થોડુંક આઘું છે. તો હવે કાંઈક વિચારશું. 11:15 થયા છે તો શું કંઈક રેસીપી કરું કે જોવું હવે. હાલો. તો ફ્રેન્ડ્સ, કેળાની વેફર જો તમે જોઈ શકો છો લાઈવ કરેલી સિલ્વર સ્પૂન હીરોઝ કિચન આપણી રેસીપીની ચેનલમાં. તો આપણે ભગવાનની કાઢી લઈશું. આવું કંઈક નવીન બનાવ્યું હોય તો ભગવાનની કાઢીએ. નહીંતર ગણપતિ દાદાની જેમ આપણા મા બાપ જ ભગવાનને આપી દીધી છે. તુલસી પાન મૂકવો છે પણ હાથ ધોઈ લઉં. તો ભગવાનને ધરી દીધી છે. અને આજ તો સરસ આપણા કુંડિયામાં ગુલાબ ઉગ્યા હતા તો માતાજીને ચડાવ્યા છે બાએ. ટાઈમ પણ હવે 11:30 માથે થઈ ગયો છે. હવે જેટલો 12 વાગ્યા સુધી થાય એટલું હવે વેફર કરું પછી જોયું જાય. અને આને હવે ભર લઉં. ઠંડી થઈ ગઈ છે. દૂધે જો ગરમ કરવાનું બાકી છે પણ ઇન્ડક્શનનો અવાજ આવે ને આવો અવાજ આવે ને એટલે કર્યું પણ નથી. મશીને થઈ ગયું હશે. યસ, થઈ ગયું છે. સ્વિચ બંધ કરી દઈશું. હવે વાસ ના હોય જાય એટલે આપણે ઓપન કરી દીધું છે. બા સુકવશે. જો બા લઈ એવા બટેકા. આ તો એમને એમ ચપ્પાનો છે. ચાલો હવે હું લાગી જાઉં પાછી કામે. તો ફ્રેન્ડ્સ, થઈ ગયા છે 12. થોડીક માથે થઈ ગયું છે 12 ને 5-10 જેવું થઈ ગયું છે. હવે જાઉં છું નીરાબેન ને રૂહીબેનને તેડવા. તો ફ્રેન્ડ્સ, છોકરાઓને લઈને આવી ગઈ છું. શું હતું નીરવા નાસ્તામાં? શાક રોટલી. શાક મગનું, બટેકાનું, મિક્સ વેજીટેબલ. ચાલો, લિફ્ટ આવી ગઈ છે. લુલુને નાસ્તામાં શું હતું? એપલ અને આલુ. ફ્રૂટ. સવા થયો છે. આ બાજુ જો દાદા ક્રિકેટ જોવે હે ને ભેગું રામ નામ લખે હે. શું ક્રિકેટ છે ની હે ને શું હે? ભારત શ્રીલંકા ટેસ્ટ મેચ છે. લાઈવ.
ઓકે. ડબ્બો ખોલો, સરપ્રાઈઝ છે તમારા માટે. વાવ કેટલી નથી ખાધી આપણે કેળાની વેફર. ઘરની કેળાની વેફર કેદુને નથી ખાધી ને. ઉભા રહ્યો, આવજો. અત્યારે એ ડબ્બો બંધ કરી દો. ભગવાન વાળી છે ને એ ખાઈ લ્યો. ઓકે. પણ એ પછી ખાજો, પેલા હેન્ડ વોશ બેન્ડ વોશ નહીં કરો. હાલો પછી. વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, આજની થાળી આપણી બિલકુલ રેડી છે. રોટલી, છાશ, કંકોડાનું લોટવાળું શાક પણ ચીર્યા કરીને કર્યું છે, ગોળ, ટમેટા અને કાકડી. થાળી આપણે દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. બા ગયા છે નીચે ગાયની ડબ્બામાં રોટલી નાખવા ને કૂતરાને રોટલી નાખવા. અને અહીં મારી ભાખરી કરેલી છે. એકટાણું હતું તો કે દિવસની ભાખરી ખાધી નહોતી તો બાને કીધું તું ભાખરી કરી દેજો, હું છોકરાને તેડવા જાઉં ત્યારે. તો ભાખરી કરીને રાખી છે, હવે ખાઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે જો જમી લઈશું. કંકોડાનું શાક ને મારા માટે ભાખરી ને રોટલી ને કાચું. છોકરાઓને લેસન કરવા બેસાડ્યા છે અને આજ તો સરસ ઉઘાડ છે. વાવ, તમે જોઈ શકો છો મસ્ત ગાયું જો ચરે છે. લીલું ઘાસ. આ બાજુ ચા થઈ ગઈ છે. આ બાજુ બા જો લસણ મરચું ખાંડે છે. ચા થઈ ગઈ હો બા. અહીંયા આપી દઉં. તો ફ્રેન્ડ્સ, કાલ માટે ને આજ રાત માટે થેપલાનો લોટ બાંધી લીધો છે. તો આ બાજુ ડ્રેગન ફ્રૂટ ખાવા બેઠા છીએ અને આ બાજુ જો દાદા શું લાવ્યા? કેળા, કાકડી, ફરાળી ચેવડો, રૂહીવાળી ભેળ. કાલ હાથમાં ખાવા થાય ને. સરસ લ્યો. કાકડી કાલ જોશે ને સેન્ડવિચમાં. આ તો આટલી ઘણી, આટલી તો બહુ થઈ પડશે. ટમેટા હે ને બા? તો ફ્રેન્ડ્સ, મમ્મી ડ્રેગન ફ્રૂટ કાપે છે. વાવ કેટલું ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મસ્તીનું ડ્રેગન ફ્રૂટ નીકળ્યું છે. જો આવી રીતના હાફ કટ કરીને પછી આવી રીતના ચીરો લગાવવાનો અને આમ કરો ને તરત જ છાલ તેની નીકળી જતી હોય છે એકદમ આસાનીથી. કોને ખાવું છે મીઠું મીઠું ડ્રેગન ફ્રૂટ? મને. બસ તો ફ્રેન્ડ, સીઝનનું પહેલું ડ્રેગન ફ્રૂટ છે તો ભગવાનનું કાઢીશું. તો ભગવાનનું કાઢી લીધું છે. હમણાં બા દીવાબત્તી કરશે ત્યારે ધરવી દેશે. ચલો, મારે રૂહી દીવાના હાફ ભાગ કરી દીધા છે. કોક પણ આવી ગયા છે. ચાલો, તો છોકરાઓ ડ્રેગન ફ્રૂટ માંડ્યા છે ખાવા. છોકરાઓ કેવું છે આ? બહુ ટેસ્ટી છે. નીરવાનું માઉથ આમ બતાવ, આમ જો તો પિંક. ઓ માય ગોડ, રૂહલુનું. ઓ મસ્ત. તો ફ્રેન્ડ્સ, મમ્મી દીદીને માથોરી દે છે, પછી મારો ટર્ન આવશે. કા મમ્મા? યસ. અને જો આ બાજુ જો આ કોના પડ્યા છે ચોપડા, બુક્સ કોની પડી છે? આમ કરજો. નીચે જાવું છે. આ બુક્સ કોની પડી છે? મૂકી દો. ચલો. તો જો આ બાજુ બા કેક હું વણાવતી જાઉં છું અને હું અહીં ચોડવતી જાઉં છું. તો અત્યારને રાતના ને કાલના શું કહેવાય થેપલા કરવાના છે ને જો 6:45 થયા છે. મેં કીધું 7 વાગ્યા સુધી જેટલું થાય એટલું કરો. છોકરાઓ જાય છે રમવા, દેખાય છે. હા, બાય. તો ફ્રેન્ડ્સ, થપ્પો એક થેપલા કરી નાખ્યા છે અને આ બાજુ બા હવે દીવાબત્તી કરવા આવ્યા છે. વાગ્યા છે 7:10. બાકસ પૂરી થઈ ગઈ. બા ધરાવી દેજો પછી. ડ્રેગન ફ્રૂટ કાઢ્યું હતું ને.
અહીં મૂકું છું. બાજુ વળી થોડોક રોટલીનો લોટ હતો તો પૂરી ઉતારી નાખી છે. પણ રોટલીના લોટની તો પૂરીઓ કેવી થાય એટલે લોટ લઈને પૂરી ઉતારી છે. શું નિર્વા ભૂખ લાગી છે? પૂરી ખાઓ. હા તો તમારા હાટું જ કરી છે. લઈ જાઓ જાઓ, આખી પ્લેટ થાળી લઈ જાઓ. ઓકે. અને અમારે ફરાળમાં છે આવી રીતના ફરાળી ભજીયા અને સુખડી ફરાળી, અને આને અપે પેનમાં મેં કરેલી છે એટલે તમને આ દાજ દેખાતી હશે. તો લો તેલમાં બનાવેલી છે. તો રાકેશની પ્લેટ બની ગઈ છે. રાહી બોલો બોલો. આજે વેફર બનાવી છે, ઓ વાવ, લઈ લ્યો. ઘરની કેળાની વેફરની મજા જ અલગ છે. યસ. એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને હેલ્ધી પણ કમ્પેર ટુ માર્કેટ વેફર. સસ્તી પડે ને, પૈસા ટકે જોવે તો એ ફેર પડે. શુદ્ધ તો તાજી તો ખરા જ, શુદ્ધ ઓઇલમાં પણ કેળામાં ફેર પડે. આટલી વેફર હાવ 45 રૂપિયાની આ કેટલું ખાઈ ગયા, આટલી બધી વેફર બની. તો અમારી ફરાળી ડીશ બિલકુલ રેડી છે. કેવી થઈ વેફર? એકદમ ફાઇન. ફરાળી ભજીયા પછી તો ગરમ હશે. ફરાળી ભજીયા પણ ચાખીને કયો કેવા થયા. જોરદાર ને? જોરદાર. ચટણીની પણ જરૂર નથી એવા હે ને? બટેકા વડા જેવો ટેસ્ટ આવે છે, મજા આવે. તો બેવને 4 ભાગમાં આવ્યા છે. વેફર ને સુખડીને ખાઈ લે એટલે ધરાઈ જાય. બરાબર. તો હવે જમી લેશું, મીન્સ ફરાળ કરી લેશું. દાદા નીચે ગયા છે, બાન દાદાની ચા ને થેપલા કરવાના છે. છોકરાઓ તો તમે જોયું પૂરી લઈ ગયા, અને એને થેપલા લુખા ભાવે. હવે દાદા આવે ને પછી ચા મૂકીશ. તો દાદાની થાળી થઈ ગઈ છે, થેપલા મરચું ને ચા. આ બાજુ બાની સેમ. છોકરા આવે તો પૂરીઓ ને થેપલા ને ખાઈ લીધું, અમે ફરાળ કરી લીધો. તો ફ્રેન્ડ સરસ ભજીયા ફરાળી ખાવાની મજા પડી ગઈ. બા દાદાને થેપલા ને ચા મજા પડી ગઈ. તો આ બ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા હોય તો. બાય બાય.